આ દિવસોમાં નર્મદા જિલ્લા સહિત આદિવાસી વિસ્તારનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે। થોડા દિવસ પહેલાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ આદિવાસી વિસ્તારમાં રંગેચંગી ઉજવાઈ હતી, જેમાં એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા, બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવાની સભા હતી ને આ વચ્ચે આધુનિક સમયના બિરસા છે તે એક આદિવાસી સમાજના આગેવાન અશ્વિન પટેલે છોટુ વસાવાને ગણાવ્યા છે અને શું વાત કહી છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। એક સમય હતો કે આદિવાસી સમાજના મસીહા તરીકે કે દિગ્ગજ નેતા, કદ્દાવર નેતા તરીકે છોટુ વસાવા ગણાતા હતા। જો કે તેમની તબિયતના કારણે હવે તેઓ થોડા નિષ્ક્રિય થયા છે, પરંતુ આજે જે ચૈતર વસાવાની સભાઓમાં ભીડ જોવા મળે છે તેના કરતાં 2 ગણી ભીડ છોટુ વસાવાની સભાઓમાં જોવા મળતી હતી। તે પ્રકારની વાત સૂત્રો દ્વારા પણ જાણવા મળે છે। જી હા, થોડાક સમય પહેલાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ હતી અને આ જન્મજયંતિમાં એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદિવાસી વિસ્તારમાં ઉજવણી કરવા માટે આવ્યા હતા, બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવા જે દિવસે ને દિવસે આદિવાસી સમાજના મસીહા તરીકેની ઓળખ પ્રાપ્ત કરી રહ્યા છે, તેમની જે સભામાં આવેલી ભીડ છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે। પરંતુ આ વચ્ચે જે આદિવાસી સમાજના દિગ્ગજ નેતા છે છોટુ વસાવા, તેમને હાલના આધુનિક બિરસા ગણાવ્યા છે આદિવાસી સમાજના આગેવાન સામાજિક કાર્યકર અશ્વિન પટેલે। તેમણે કહ્યું કે છોટુ વસાવાએ પોતાના કાર્યકાળ દરમિયાન આદિવાસી સમાજ માટે જે લડતો ચલાવી, જમીનો બચાવવા માટેની જે કામગીરીઓ કરી તેને લઈને તેમણે આ બિરુદ આપ્યું છે। પહેલા તો સાંભળો આપ અશ્વિન પટેલને। આ ઝઘડિયા વિસ્તારની આપણા એક આધુનિક બિરસા છે કે જે આધુનિક બિરસા તરીકે શ્રી આદિવાસી મસીહા છોટુભાઈ વસાવા પેદા થયેલા છે। એમણે પણ અહીંયા જમીનદારો સામે અને સરકારને અને આદિવાસીઓના જે પ્રતિ તાડિત હતા એમના જીવનને ઉજાગર કરવા માટે એક ચળવળ ચળવેલી। એ ઉલગાન જે ચળવળ કહેવાય, એને કહેવાય કે એ તોફાની ચળવળ જે એમને ચળવેલી ને આજે આદિવાસીઓને એનો જે લાભ મળે છે એના હિસાબે છોટુભાઈએ છે તે આખી ચળવળ ચળવેલી ને એટલા માટે અમે લોકો એમને આધુનિક બિરસા કહીએ છીએ કે બિરસા મુંડાજી પછીના જો આધુનિક બિરસા હોય તો છોટુભાઈ વસાવા છે। આજે હું તમને કહું કે અહીંયા રાજમાં કોઈ પણ દિવસ આદિવાસી નહોતા અને બિન આદિવાસી લોકો પણ રાજ કરતા હતા અને બીજી પ્રજા રાજ કરતી હતી, ત્યારે છોટુભાઈ વસાવાએ આખી ચળવળ ચલવીને આજે એમના સમાજને કંઈ ને કંઈ એ કરાવીને ભુરિયા સમિતિને એ બધાને ઇમ્પ્લિમેન્ટ કરાવીને આજે તમે જો દરેક ગામમાં આદિવાસી સરપંચ બનાવ્યા ને આજે એના થકી એમના આદિવાસી સત્તામાં આવ્યા, સત્તામાં આવીને જાગૃત થયા છે। પણ આજે હું તમને કહું કે જેની વસ્તી હોય છે તેની હસ્તી નથી હોતી અને જેની હસ્તી છે તેની વસ્તી નથી, એ પણ છોટુભાઈ વસાવાએ ઉજાગર કરાવ્યું હતું। અને જે લોકો હસ્તીમાં હતા ને જેની વસ્તી હતી હસ્તીમાં નહોતા તે લોકોને દૂર કરીને વસ્તીવાળાને હસ્તી અપાવી હતી। અને આજે આ તમે જુઓ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોમાં જે લોકો સત્તા ભોગવે છે ને અગાઉ પણ જે લોકો ભોગવી ગયા છે એ બધા લોકો કઈ કક્ષામાં હતા અને એમને આ સત્તાનો સ્વાદ ચખણનારા છોટુભાઈ વસાવા છે। ઘણી વખત આપણને થાય છે કે સત્તાના એનેમાં ઘણા લોકો એમને પણ પોતાના માણસને પણ એ કરતા હોય છે, પણ કઈ વાંધો નહીં, છોટુભાઈ વસાવા કહે છે કે એમનું ભલું થજો। આજે મારા લીધે એમને સત્તા મળી છે અને એ લોકો સત્તા ભોગવે છે એનો જ મને આનંદ છે, એ છોટુભાઈ વસાવાના શબ્દો છે। તો છોટુભાઈ વસાવાએ શું નથી કર્યું ને શું કર્યું છે એ તો વધારે પડતો ઇતિહાસ કહેવાની અત્યારે સમય નથી, પણ લોકો જોઈ લે તો લોકોને ખબર પડે કે એટલા માટે જ છોટુભાઈ વસાવાને આદિવાસી મસીહા, એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટીના મસીહા કહેવામાં આવે છે। ને છોટુભાઈ એ જાગૃતિના બહુ મોટા લડાયક છે, એટલે બિરસા મુંડાજી પછી એક ક્રાંતિવીર આધુનિક બિરસાનો અમે લોકો એમને બિરુદ આપેલ છે। ને જય જોહાર, જય આદિવાસી, જય સંવિધાન, જય બિરસા મુંડાજી, જય છોટુ દાદા। આપણે સાંભળ્યા આ હતા સામાજિક કાર્યકર આદિવાસી સમાજના નેતા અશ્વિન પટેલ। તેમણે બિરસા મુંડાજી જેવા જનનાયક છે તે છોટુ વસાવાને ગણાવ્યા છે। જી હા, જનનાયક બિરસા મુંડાની વાત કરીએ તો અંગ્રેજો સામે તેમણે જળ, જમીન, જંગલ માટે જે લડત ચલાવી, અંગ્રેજોની સલ્તનતને હંફાવી નાખ્યો, એ બિરસા મુંડા ભગવાન જેમણે
ગુજરાત બચાવવા માટે ખૂબ પ્રયાસો કર્યા અને તેને જ વિરુદ્ધ છે ને આધુનિક સમયના બિરસા છે તે છોટુ વસાવાને ગણાવવામાં આવ્યા છે તે પ્રકારની વાત સામે આવતા રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.